નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે મારી આસપાસ એટલે કે પર્યાવરણ. એની અંદર જોવાનું છે પાઠ નંબર 14 રાજુનું ખેતર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખેડૂત અને ખેતર વિશે પહેલાં થોડી માહિતી મેળવી લઈએ, પછી આપણે પાઠની શરૂઆત કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, શું છે? ખેડૂત તેમના ખેતરમાં વાવણીથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી દિવસ રાત મહેનત કરી આપણા માટે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ વગેરેનું શું કરે છે? ઉત્પાદન કરે છે. શું કરે છે? ઉત્પાદન કરે છે. શું કરે છે? રાત દિવસ મહેનત કરે છે ખેડૂત. ત્યારે આપણે શું જોઈએ છે? કઠોળ, અનાજ, શાકભાજી, ફળ વગેરે આપણી જે રોજિંદગી જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો આપણા શરીર માટે, એ આપણને કોણ આપે છે? ખેડૂત આપે છે. હવે જોઈએ બીજું કે ખેતરમાં પાકનું ઉત્પાદન સારું થાય તે માટે પૂરતા પ્રમાણમાં શું જોઈએ? પાણી જોઈએ, સેન્દ્રિય ખાતર જોઈએ, ખેતીના વિવિધ ઓજારો જોઈએ, બિયારણ જોઈએ, તૈયાર થયેલા માલને વેચવા માટે વાહન વ્યવહાર અને યોગ્ય બજારની જરૂર પડે છે. બરાબર? આ શું જોઈએ? એ ખેતીની અંદર પાકનું ઉત્પાદન સારું થાય તેના માટે આપણે પાણી જોઈએ, સેન્દ્રિય ખાતર જોઈએ, ઓજારો જોઈએ, બિયારણ પણ જોઈએ. બરાબર? તો અહીંની અંદર ખેતીની અંદર આપણને શું જોઈએ ખેતી કરવા માટે? બરાબર? એના વિશે આપણે થોડું જોયું. હવે આગળ જોઈએ કે ગુજરાતમાં થતા પાક. બરાબર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં થતા પાક વિશે આપણે પહેલાં જાણીએ. તો અનાજની અંદર, એની અંદર છે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ ને તેલીબિયાં. તો પહેલાં આપણે અનાજ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અનાજ તો ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ. આ શું છે? આપણા ગુજરાતમાં થતા અનાજ છે. ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ જે આપણી ગુજરાતમાં થતા પાક છે. હવે કઠોળની અંદર જોઈએ મગ, ચણા, તુવેર, વટાણા અને ચોળા જે આપણી ગુજરાતની અંદર થાય છે. હવે જોઈએ શાકભાજી, બટાકા, કારેલા, દૂધી, ભીંડા, ડુંગળી, કોબીજ, ફુલેવર ને રીંગણ. ત્યારબાદ જોઈએ ફળ, કેરી, જામફળ, દાડમ, પપૈયા, તરબૂચ, ચીકુ, કેળા ને નારંગી. ત્યારબાદ જોઈએ તેલીબિયાં. તો તેલીબિયાંની અંદર મગફળી, તલ, સરસવ અને સોયાબીન. તો તેલીબિયાં વિદ્યાર્થી મિત્રો, તેલીબિયાં એટલે કે કેવા પદાર્થો, કેવા પાક? તેલીબિયાં પાક એટલે કેવા પાક? પહેલાં તો તમને અનાજની અંદર ખબર પડી, કઠોળ તમે રોજ ખાઓ છો, ખબર પડે છે. ઘઉંનો આપણે લોટ કરીએ છીએ, બાજરીનો લોટ, જુવારનો. બરાબર? શાકભાજી આપણે રોજિંદે ખાઈએ છીએ, શાકભાજી તમે બધા જ ખાતા હશો. ફળ બી આપણે રોજ ખાતા હશો. પરંતુ તેલીબિયાં, તેલીબિયાં એટલે કેવા? મગફળી બી તમારા ઘરમાં આવતી હશે, તલ આવતું હશે, સરસવ, સોયાબીન બધું અત્યારે બધાના ઘરે આવે છે. તો તેલીબિયાં એટલે કેવા પદાર્થો કે જેની અંદરથી આપણને તેલ મળતું હોય વિદ્યાર્થી મિત્રો, એને કેવા પાક કહેવાય? તેલીબિયાં પાક કહેવામાં આવે છે. તો મગફળીમાંથી પણ આપણને તેલ મળે છે, તલમાંથી પણ આપણને તેલ મળે છે, સરસવમાંથી પણ મળે છે અને સોયાબીનમાંથી પણ. હવે આગળ જોઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, બાજુના ચિત્રમાં શું છે? નકશો છે. તો તેની અંદર કયા જિલ્લાની અંદર કયો પાક વધુ જોવા મળે છે? બરાબર? આ પાઠની અંદર આપણે ડુંગળીના પાક વિશે જાણવાનું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે શું છે? સાબરકાંઠા પહેલું. સાબરકાંઠાની અંદર શું થાય છે? ડુંગળીનો પાક સૌથી વધારે થાય છે. અહીંયા મેં નકશાની અંદર પણ રાઉન્ડ કરેલા છે લાલ કલરથી. તો એમાં પહેલું છે સાબરકાંઠા, જ્યાં સૌથી વધારે કયો પાક જોવા મળે છે? ડુંગળીનો પાક. ત્યારબાદ છે બનાસકાંઠા. ત્યાં શું જોવા મળે છે? બટાટા. બનાસકાંઠાની અંદર, સાબરકાંઠાની ઉપર જ છે વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠા. ત્યાં બટાકાનો પાક વધારે જોવા મળે છે. ત્યારબાદ છે સૌરાષ્ટ્ર. બરાબર? કયું છે? સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્રની અંદર કયું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે? મગફળી. ત્યારબાદ છે દક્ષિણ ગુજરાત, જૂનાગઢ અને કચ્છ, જ્યાં શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? કેરી સૌથી વધારે જોવા મળે છે. તો આ એવા જિલ્લાઓ છે ગુજરાતની અંદરના કે જ્યાં આ વિવિધ પાક સૌથી વધુ જોવા મળે છે. હવે ત્યારબાદ આગળ જોઈએ પાઠની શરૂઆત.
તો અહીંથી વિદ્યાર્થી મિત્રો પાઠ શરૂ થાય છે રાજુનું ખેતર. તો શું છે? હું રાજુ છું. મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો લાલ ટપકું કરેલું છે મેં, તે કયો તાલુકો છે? ઈડર. ઈડર જિલ્લાની અંદર તાલુકો છે વસઈ. ઈડર તાલુકાની અંદર વસઈ ગામમાં રહીએ છીએ. હવે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે અને પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. એટલે રાજુ શું કરે છે? હવે કયો મહિનો ચાલી રહ્યો છે? ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ શું કરે છે? એના પપ્પા ડુંગળીનો પાક તૈયાર કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. બરાબર? તો આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. બરાબર? તો આ રાજુ પણ શું કરે છે? તેના પિતાજીની મદદ કરે છે ખેતરે જઈ. છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે શું કરી રહ્યા છે? જમીનને ખોદી રહ્યા છે. કેમ? કે જેથી ખેતર શું થઈ જાય? નરમ અને પોચું બને. શું કરે છે એના પપ્પા? કોદાળીથી જમીનને ખોદી રહ્યા છે. તમે નીચેના ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કે રાજુના પપ્પા શું કરે છે? જમીનને ખોદી રહ્યા છે, જેથી શું થાય? ખેતર નરમ અને પોચું બને. ત્યારબાદ આપણે જોવાનું છે શોધી કાઢો. તો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. શું થાય છે? રાજુનું જે ખેતર છે એ વિસ્તારની અંદર લોકો શું કરે છે? કોદાળીથી જમીનને પોચી કરવાનો કોદાળીનો ઉપયોગ કરે છે. તો આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? તે તમારી નોટબુકમાં દોરો અને ચર્ચા કરવાની છે. બરાબર? તો અમારા વિસ્તારમાં પણ આ સાધનને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે બધા કોદાળી જ કહીએ છીએ. બરાબર? તો કોદાળીનો ઉપયોગ ખેડૂત જમીનને પોચી અને નરમ બનાવવા તથા ખાડો ખોદવા માટે કરે છે. શું કરે છે? આપણે કોદાળીનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? ખેડૂત શેના માટે કરે છે? જમીનને પોચી નરમ બનાવવાને ખાડો ખોદવા માટે કરે છે. હવે ત્યારબાદ જોઈએ બીજની વાવણી. તો આ વર્ષે પણ મારા પિતાજી એટલે કે બીજની વાવણી કેવી રીતે કરવામાં આવે છે વિદ્યાર્થીઓ, એની વિશે જોઈએ. તો આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. શું વાવશે? ડુંગળીના બીજ વાવશે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્રોમાં સ્પષ્ટ સમજાશે. પછી શું કરશે? બળદો હળ ખેંચશે. બળદો શું કરશે? હળને ખેંચશે અને ચાલીને ચાસમાં બીજ નાખશે. શું કરશે? ચાસની અંદર બીજ નાખશે. હળની ઉપર એવું શું હોય? સીધી દંડી જેવું હોય ને ઉપર ગોળ નળાકાર જેવું હોય, જ્યાં શું નાખવામાં આવે? બીજને નાખવામાં આવે. જેથી શું થાય? કે જે હળની દંડીઓ હોય એનાથી શું થાય? બીજની ચાસની અંદર નાખવાથી બીજ નાખશે. અને મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે, પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં જો બીજ નાખવામાં ખૂબ જ જરૂરી છે. આ કામ સરળ નથી. એટલે કે જુઓ, તમને ચિત્રમાં દેખાય છે કે એક ચોક્કસ અંતરે દરેક બીજ મૂકવામાં આવ્યું છે. એવા ચોક્કસ અંતરે એટલે કે રાજુને પણ એના પિતાજીના જેમ કામ કરવું છે, પરંતુ એના પિતાજી ના પાડે છે. કેમ? જો ચોક્કસ અંતરે બીજને નાખવામાં ના આવે તો શું થાય? પાક ખરાબ થાય. બરાબર? નાખવું એટલે એને ચોક્કસ અંતરે નાખવું જરૂરી છે અને આ કામ સરળ નથી. તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ. એવું કહે છે કે હું ઘણી બધી જગ્યાએ એક જ બીજ નાખી દઈશ બધા ભેગા. એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. ત્યારબાદ ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. આ તો જોયું આપણે બીજની વાવણી. બીજની વાવણીમાં શું જોયું? ચોક્કસ અંતરે બીજની વાવણી કરવી પડે તો જ એક સરખો ને સારો પાક થાય. હવે જોઈએ ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે એની આપણે ચર્ચા કરવાની. તો ખેતર ખેડવા માટે વર્તમાન સમયમાં ટ્રેક્ટરનો વિશેષ ઉપયોગ થાય છે. ટ્રેક્ટર સાથે શું થાય છે? હળ, પંજેટી, કરબડી, તરફેણ, ચાવડ,
વગેરે જેવા સાધનો જોડી ખેતર ખેડવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિવિધ સાધનો પણ બતાવવામાં આવ્યા છે. કેટલાક નાના અને ગરીબ ખેડૂતો જેમની પાસે ઓછી જમીન હોય તેઓ કોદાળીની મદદથી પણ ખેતર ખેડતા જોવા મળે છે. તો આપણે જોયું કે વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો ટ્રેક્ટરનો વિશેષ ઉપયોગ થાય છે. હવે બધા શું કરે છે? ટ્રેક્ટર દ્વારા જમીનનું ખેડ કરે છે. પરંતુ ઘણા એવા ગરીબ હોય છે ખેડૂતો જે હજુ પણ શું કરે છે? આનો કોદાળીનો ઉપયોગ કરે છે. બરાબર. હવે આગળ જોઈએ. અંકુર દેખાશે એટલે કે બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા. બીજને વાવીને કેટલા દિવસ થઈ ગયા? 20 દિવસ થઈ ગયા. હવે ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. બરાબર. હવે શું થયું છે? અંકુર દેખાવા લાગ્યા છે. બીજ જે વાવ્યા હતા રાજુના પિતાએ તેના અંકુર, એટલે કે ડુંગળીના છોડની સાથે શું છે? નીંદણ પણ ઉગ્યું છે. બીજને વાવ્યાને કેટલા થયા? 20 દિવસ તો થવા આવ્યા. હવે ડુંગળીના બીજ અંકુરિત થવાના કેટલા ચાલુ થઈ ગયા છે. હવે ડુંગળીના છોડની સાથે શું ઉગ્યું છે? નીંદણ. નીંદણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમને એ ક્વેશ્ચન થશે. પાકની સાથે ઉગી નીકળતું વધારાનું ઘાસ હોય એને શું કહેવામાં આવે છે? નીંદણ. તો નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર જ ઉગી નીકળે છે. મેં તમને કીધું કે નીંદણ એટલે શું? કે પાકની સાથે ઉગી નીકળતું વધારાનું જે ઘાસ હોય એને શું કહેવામાં આવે છે? નીંદણ. એટલે ખેતરમાં અને બગીચામાં વાવ્યા વગર જ આ વનસ્પતિ ઉગી જતી હોય છે. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવાના જ ન આવે તો પાક સારો થતો નથી. એટલે ખેતીના જે પાક હોય એની અંદર જો તમે નીંદણ ટાઈમસર એટલે કે સમયસર જો દૂર ના કરો તો શું થાય? પાક સારો થતો નથી. મમ્મી, કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ. એટલે મારા મમ્મી છે, કાકા છે અને હું પિતાજીને શું કરીએ છીએ? આ નીંદણને દૂર કરવા માટે શું કરીએ છીએ? મદદ કરીએ છીએ. તો નીંદણ એ પાકની સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને શું કહે છે? નીંદણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને સારી રીતે ખબર પડી હશે. હવે આગળનો આપણે સવિસ્તાર પાઠ સમજીશું ભાગ નંબર 2માં. નમસ્તે. જય સ્વામિનારાયણ.